પછી ખબર પડે કે આ તો સોડા હતી. હા કે ના? હવે ને તમે બધા સોડા બોટલ જેવા તમારા મગજની અંદરથી ઉઠવા કાઢવાના આવા હવારમાં હલાવવા પડે તો ખબર પડે કે મારું દિમાગ છે. હવે બાકી એક જગ્યાએ પહેલા એને કહ્યું કે ભાઈ કદાચ દિમાગને આમાં હલાવવા નથી હલાવ્યું ને બધાને અવાજ આવ્યો. કેવો અવાજ આવ્યો? ખડખડ ખડખડ ખડખડ. શેનો આવ્યો છે અવાજ? અક્કલના ગાગડા થઈ ગયેલા. વર્ષોની ડિગ્રી કામ જ નહીં કરેલું. સવારે ઉઠ્યા, બ્રશ કર્યું, યુનિફોર્મ પહેર્યો, સ્કૂલમાં આવ્યા. માસ્ટરે એને શિક્ષકોએ ભણાવ્યું, એ બતાવ્યું, એ લીધું. હાથ પડી બેલ વાગ્યો એટલે ઘર ભેગા થઈ ગયા. 15-17 વર્ષથી એકનું એક કામ કર્યું અને અક્કલનો ઉપયોગ જ નહીં કર્યો. ખાલી આંખે જોયું, કાને સાંભળ્યું અને લખી કાઢ્યું. પરીક્ષામાં પાસ થતા ગયા. લાલ લાઈન નહીં આપી જોઈએ ટૂંકમાં. બસ આટલું હિસાબ રાખીને આપણે 10મા 12મા સુધી આવી ગયા. અત્યારે તમને હું એમ કહું કે ભાઈ તમારે ગુજરાત રાજ્ય ની સંસ્કૃતિ ઉપર 250 લાઈનનો નિબંધ લખવાનો છે. તો લખાય? મારા વાલા શિક્ષક ભાઈઓ બહેનો, જો આ આપણા દેશનું ભવિષ્ય છે. આમના દેશમાં ભારતનું સંચાલન જવાનું છે અને હું એમની સાથે સારી સરળ ભાષામાં વાતો કરી રહ્યો છું. આને તમે જે ગણો તે, આને એક્સરે ગણો તો એક્સરે. ભાઈ તબિયત બરાબર નથી એટલે ડાક્ટર ઝાડા પીધા તપાસવાનું કહે ને. હા, આ કંઈક એવી જ વાત છે. ગળાની નીચેનો આખો ભાગ તમે હાચવો છો, હા કે ના? પણ ગળાથી ઉપરના ભાગને શિયાળો વાળો ચોમાસું એની જેમ આમ લકડતું છોડી દો છો. એને આચરીએ છીએ. આ ગળાની ઉપરના ભાગની અંદર આંખ છે, કાન છે, નાક છે, મોઢું છે, જીભ છે અને એથી વધીને સીપીયુ છે, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. એના પર દિમાગ કહીએ છીએ. અને આ આખી જિંદગીમાં દર વખતે સાંભળે છે દિમાગ તો ઠેકાણે છે ને. એ દિમાગ ક્યાં છે એ ભાગને આપણે સાચવીએ છીએ. મોટરસાયકલ ઉપર જઈએ છીએ તો હેલ્મેટ પહેરતા નથી. સાચવવાની વાત તો ક્યાં કરીએ છીએ? પછી ખબર પડે છે કે સાહેબ સાચવવાનું કોને હોય છે? હોય નહીં. આ તો લીધા વગર જ આવ્યા છીએ. હવે હું આચવીએ થાય ને એવું. એટલે પહેલા તપાસ કરી લો ભાઈ. એટલે પહેલા તપાસ કરો કે ભાઈ છે આ સાહેબ છે તો ખરું. હા, પછી એટલે હલાવી જુઓ. હા સાહેબ હલાવી જવાથી આવે છે તો હવે આપણે થોડું પાણી નાખીએ એટલે અક્કલ ભીની થાય. પછી થોડી છૂટી પડે, પછી રસાદાર થાય, પછી એને મસળીએ, કેળવીએ અને પછી એની અંદરથી મસ્કા જેવી, માખણ જેવી રોટલીની ઉપર ચોપડીને જિંદગીની રોટલી આ લોકો કામ કરે. સમજાય કે વાત? મારી વાત એ છે ને એ સીધી દિમાગથી આવે છે પણ દિલમાં કહીને આવે છે. મારે તમને ટિકિટ કહેવાનું છે ને એ ચોપડી નથી લખી. મને ઘણા લોકો ચોપડી લો, ચોપડી મારી મને ખબર છે ચોપડીનો ઉપયોગ શેમાં કરશો. એ વાત નક્કી. કમસે કમ પ્રતિમા આપણો થઈ છે. બરોબર ના? એટલે હું સીધી વાત કરું છું. આજ તમે ખબર કરો કે આવા સીધી વાત કરે એની સીધી વાત પણ તેની વાત હોય છે. બરોબર? પણ અહીંયા વાંચી એટલે તમારે સીધી વાત કરે. તો આ ફિલ્મ એવી છે કે જે ફિલ્મમાં તમારે જોવાનું છે, સાંભળવાનું છે અને વાંચવાનું છે. એની એક ગતિ જે બધું થયા કરે એની ગતિમાં મારાથી ફેરફાર નહીં થાય. સંભવ છે કે તમારી જોવાની ઝડપ ઓછી પડે, સંભવ છે તમારી સાંભળવાની ઝડપ ઓછી પડે, સંભવ છે તમારી વાંચવાની ઝડપ ઓછી પડે. તો તમને આ ફિલ્મમાં મજા કદાચ ઓછી આવશે. અને જો તમે એની સાથે સાથે જોશો, સાથે સાથે સાંભળશો અને સાથે સાથે વાંચી જશો તો મજા આવશે એવું મને લાગે છે. હવે તમે જ્યારે રસપૂર્વક વાંચતા હો ને ત્યારે બાજુ વાળો કે બાજુ વાળી તમને ખલેલ બી પડી શકે એ જોતી વખત. અને એ ખલેલ પાડનારા તમારી આજુબાજુ છે. બરાબર છે? એટલે દુનિયા એવી છે કે જ્યાં કોઈ વ્યક્તિ રસપૂર્વક કોઈ કામ કરતો હોય તો એને ડિસ્ટર્બ કરનારા લોકો એની આજુબાજુથી આવે, એની અહીંથી આવે. મંગળના ગૌરવ તો આધાર
અત્યાર સુધીમાં જેટલી પણ ફિલ્મ જોઈ છે એવી રીતે ન જોતા જરાક જુદી રીતે જોવાનો પ્રયત્ન કરજો, કારણ કે દિલ્હીમાં આ તમને પહેલી વખત કહેવાના છો એટલે નાયક ભાવે ચિંતા નહીં કરતા, હું તમને પાછળથી મદદ કરીશ. ઓલરાઈટ, એક્ઝેક્ટ ટાઈમ કેટલો થયો? એક્ઝેક્ટ કેટલો લાગ્યો? ત્યાં સુધી કોઈએ ચવડવાનું નથી, ત્યાં સુધી કોઈને એકી કરવા